નમસ્કાર મિત્રો, જય માતાજી। આજના આ નવા વિડીયોની અંદર હું તમને એક નવા ફ્રોડ વિશે જણાવવાનો છું, જે આજે રાત્રે 3 વાગ્યાની આસપાસ મારા વોટ્સઅપ નંબર ઉપર આવેલો છે અને એ લોકો ફ્રોડ કેવી રીતે કરે છે એ પણ હું તમને જણાવું છું। તો સૌથી પહેલા હું તમને એ મોબાઈલ નંબર બતાવું છું જે નંબર ઉપરથી મને આ મેસેજ આવેલો છે 9824 24240। આ મોબાઈલ નંબર ઉપરથી મને એક વોટ્સઅપ આવેલો છે અને વોટ્સઅપમાં મેસેજ કંઈક આવી રીતે છે, माय सिस्टर वेडिंग इन्विटेशन, आप सबको शादी में जरूर आना है, ऑल फैमिली इनवाइटेड, फॉर माय सिस्टर ओपन कार्ड, टाइम एंड डेट प्रॉपर। હવે નીચે એણે આ જ મેસેજની નીચે એક એપ્લિકેશન ફાઇલ આપેલી છે, એટલે એનું કહેવાનું એવું છે કે નીચેની આ ફાઇલને ખોલો અને મારી સિસ્ટરના મેરેજના ડેટ અને ટાઈમ કયો છે એ તમે જોઈ લો। હવે નીચે આપેલી આ ફાઇલ એપ્લિકેશન છે। એપ્લિકેશન એટલે આપણે જે મોબાઈલમાં એપીકે ઇન્સ્ટોલેશન કરીએ છીએ એ એપીકે છે અને એપીકેનું નામ પણ એ લોકોએ એ જ આપેલું છે, વેડિંગ ઇન્વિટેશન। પણ એ એપીકે જેવી તમે ખોલશો એવી તમારામાં ઇન્સ્ટોલ થઈ જશે। હવે આ એપીકે એક પ્રકારની ટીમ વ્યુઅર છે, અથવા તો તમે કોમ્પ્યુટરની અંદર વાપરો છો ટીમ વ્યુઅર, પછી એની ડેસ્ક, એમી એડમિન, આ બધી એપ્લિકેશનો એવી છે કે જે એક મોબાઈલથી બીજા મોબાઈલને, એક પીસીથી બીજા પીસીને કનેક્ટ કરવા માટેની એપ્લિકેશનો હોય છે। હવે જેવી તમે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો એટલે જે વ્યક્તિએ આ એપ્લિકેશન મોકલેલી છે એ વ્યક્તિના મોબાઈલ સાથે તમારો મોબાઈલ કનેક્ટ થઈ જશે। હવે કનેક્ટ થયા પછી શું થશે કે તમારા બેંક એકાઉન્ટ માટેનો કોઈ પણ પ્રકારનો ઓટીપી મોકલશે તો તમારા મોબાઈલની સાથે સાથે કનેક્ટ થયેલા એમના પોતાના મોબાઈલમાં પણ એ ઓટીપી ચાલ્યો જશે અને આસાનીથી એ તમારા બેંક એકાઉન્ટમાંથી તમારું ફંડ રિસીવ કરી શકશે। તો મિત્રો, તમારા મોબાઈલ પર કોઈ પણ પ્રકારની અજાણ્યા નંબરમાંથી આવું વેડિંગ ઇન્વિટેશન અથવા તો કોઈ પણ વસ્તુ લોભામણી આવે તો તમારે કોઈ પણ એપીકે અથવા તો પીડીએફ ને ખોલવાની નથી। જ્યાં સુધી તમને ખબર ના પડે ત્યાં સુધી કોઈ પણ એપ્લિકેશન કે પીડીએફ નો ઉપયોગ નથી કરવાનો અને એને સીધું આપણે ડિલીટ મારી દેવાનું છે। જો તમે એને ઓપન કરશો તો હાથે કરીને તમે તમારા કમાયેલા ફંડ ગુમાવી બેસશો। તો મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આવી કોઈ પણ એપ્લિકેશન કે પીડીએફ ને ક્યારેય પણ ઓપન ન કરતા જ્યાં સુધી એ મોકલનાર વ્યક્તિ કોણ છે એ તમને ખબર ના હોય। હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું આવા જ કોઈ પણ જ્ઞાન સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી।